ગુજરાતે ભાઈ બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ સમી રાખડીની ઉત્પાદક નારી શક્તિના સશક્તિકરણનું સફળ જ્વલંત દ્રષ્ટાંત રાખી મેળામાં સમગ્રતયા 70,65,000 રૂપિયાની હાથ બનાવટની રાખડીઓના વિક્રમી વેચાણથી પૂરું પાડ્યું છે। સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ અને નાણાં મંત્રી સૌરભભાઈ પટેલે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના મહિલા સશક્તિકરણના આ નવતર અભિગમ રાખી મેળાની જ્વલંત સફળતાની વિગતો આપી જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં તારીખ 1 થી 15 ઓગસ્ટ દરમિયાન નારી સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી થકી મહિલાઓમાં સક્ષમતા નિર્માણના જે કાર્યક્રમો શરૂ કરાવ્યા તેમાં બહેનો માતાઓ દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની રાખડીઓની સંકલિત વેચાણ વ્યવસ્થા માટે રાજ્યભરમાં 33 જિલ્લાઓમાં રાખી મેળાનું આયોજન મહિલા બાલ કલ્યાણ વિભાગના ઉપક્રમે સ્વસહાય જૂથો તથા મિશન મંગલમની સખી મંડળ બહેનો માટે કરવામાં આવ્યું હતું। 25 મહિલા જૂથો દ્વારા 39 સ્ટોલ્સ રાખી મેળામાં થયા હતા, જેમાં 9,10,000ની હાથ બનાવટ રાખડીઓનું વેચાણ થતાં સમગ્ર રાજ્યમાં આ આદિજાતિ બહુમૂલ્ય જિલ્લો રાખી મેળામાં અગ્રેસર રહ્યો છે। સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં 22 મહિલા જૂથોએ જુદા જુદા 10 સ્ટોલ્સ મારફત ₹7,49,000ની કિંમતની રાખડીઓના વેચાણ સાથે રાજ્યમાં બીજું સ્થાન મેળવ્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।